નમસ્કાર, હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. નવરાત્રીનું પર્વ પૂર્ણ થયું છે અને નજીકના જ દિવસોમાં દિવાળીનું પર્વ આવશે. દિવાળી એ પ્રકાશનું પર્વ છે. દિવાળીના દિવસોમાં લોકો ભવ્ય આતશબાજી કરતા હોય છે, જેને લઈને જૂનાગઢમાં ઠેર ઠેર ફટાકડાના સ્ટોલો કાર્યરત થતા હોય છે. દર વર્ષે સામાન્ય રીતે ફટાકડાના સ્ટોલ કરવા માટે ફાયર વિભાગની એનઓસી લેવી ફરજિયાત હતી, પરંતુ આ વર્ષે ગૃહ વિભાગે નવો નિયમ કર્યો છે. આ અંગે જૂનાગઢના ચીફ ફાયર ઓફિસર વિશાલ ટીમ્બડિયાએ જણાવ્યું હતું કે ગૃહ વિભાગના નવા પરિપત્ર મુજબ જો 500 ચોરસ મીટરથી વધારેમાં ફટાકડાનો સ્ટોલ કરવાનો હોય તો ફાયર વિભાગની એનઓસી લેવાની ફરજિયાત રહેશે. આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની રવિવારે 2 સભાનું આયોજન કરવામાં આવેલ છે. આ અંગે હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે પહેલી સભા 4 વાગ્યે ઝાંઝરડા ગામમાં યોજાશે અને બીજી સભા 6:30 વાગ્યે મજેવડી ગામમાં યોજાશે. આ સભામાં ઉપસ્થિત રહેવા માટે આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ અધ્યક્ષ રેશમાબેન પટેલ અને પરેશ ગોસ્વામીએ અનુરોધ કર્યો છે. માણાવદર પંથકમાં તેલના સંશોધન અંગે ઓએનજીસી દ્વારા એક્સપ્લોરેટરી ડ્રિલિંગ કરવામાં આવી રહ્યું છે. આ અંગે કેમ્બે એસેટ કંપનીના ડીએ સુબ્બા રાજુએ જણાવ્યું હતું કે 4 કિલોમીટર ઊંડાઈ સુધી ડ્રિલિંગ કરવામાં આવશે. વર્લ્ડ મોસ્ટ એડવાન્સ્ડ ટેકનોલોજીથી એક્સપ્લોરેટરી ડ્રિલિંગની કામગીરી કરવામાં આવી રહી છે, જે 4 મહિનામાં પૂર્ણ કરવામાં આવશે. ત્યારબાદ બીજું ડ્રિલિંગ 12 કિલોમીટર દૂર કરવામાં આવશે. આ બંને કામગીરી પૂર્ણ થતા 8 માસ જેવો સમય લાગશે. ત્યારબાદ આ વિસ્તારમાં તેલ છે કે નહીં અને છે તો કેટલી માત્રામાં છે અને આગળ શું કરી શકાય તે અંગે નિર્ણય કરવામાં આવશે. नमस्कार, मेरा नाम सुब्बा राजू है। मैं ओएनजीसी कैम्बे एसेट का एसेट मैनेजर हूँ और मेरे साथ सिंघा जी हैं जो हेड ड्रिलिंग सर्विसेज हैं। हम लोग ओएनजीसी की कैम्बे के तरफ से इधर फर्स्ट टाइम एक्सप्लोरेटरी वेल ड्रिल कर रहे हैं। ये सौराष्ट्र एरिया में जो मानवदार का नज़दीक में ये पहली बार वाइल्ड कैट एक्सप्लोरेशन ड्रिलिंग बोलते हैं इसको। ये जो इनिशियल सिस्मिक सर्वे होते हैं उसके बाद ये एक्सप्लोरेटरी ड्रिलिंग चालू करते हैं। एंड ये रिग जो है टेक्नोलॉजिकली मोस्ट एडवांस्ड रिग है एंड करीब करीब 4000 मीटर तक हम लोग ड्रिल करके ये और उसके बाद हम लोग बहुत सारे टेक्नोलॉजी यूज़ करेंगे जो लॉग्स होते हैं, फिर कुछ केमिकल एनालिसिस होते हैं, जिसके हिसाब से हमको पता चलेगा कि यहाँ पे तेल है तो कितना मात्रा में है और उसके लिए फर्दर क्या क्या हम प्लान कर सकते हैं। तो अभी ये एक्सप्लोरेटरी स्टेज में है एंड ये 4 महीने के अंदर हम लोग ये वेल कंप्लीट करने का उम्मीद है। और इसके बाद एक और वेल है जो हम 12 किलोमीटर दूर में नेक्स्ट वेल भी प्लान कर रहे हैं। उसके लिए भी हमारा सारा तैयारी हो गया है और अभी ये दोनों वेल ड्रिल करने के बाद हमें एग्जैक्टली पता चलेगा ये इस एरिया में कितना तेल है और इस हिसाब से हम क्या कर सकते हैं। ધન્યવાદ. જૂનાગઢના મધુવન પાર્ટી પ્લોટમાં થયેલ સામાન્ય બોલાચાલીના બંદૂકમાં એક સગીર યુવાનને અન્ય 5 સગીર અને 2 પુખ્ત વયનાએ કૈલાશવાડી વિસ્તારમાં માર માર્યો હતો. માર માર્યા બાદ રોફ જમાવવા માટે સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ કર્યો હતો. આ અંગે ભોગ બનનાર સગીરની માતાએ સી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી, જેને પગલે સી ડિવિઝન પોલીસે વિડીયોને આધારે તપાસ હાથ ધરી હતી, જેમાં માર મારનાર 5 સગીર હોય તેની સામે જુવેનાઇલ એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે, જ્યારે 2 પુખ્ત વયના છે તેમની સામે સી ડિવિઝનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું છે. જૂનાગઢમાં આવેલ મધુવન પાર્ટી પ્લોટ ખાતે નવરાત્રી દરમિયાન ચોથા નોરતાના સાંજે 2 સગીર વયના બાળકો વચ્ચે બોલાચાલી થયેલી અને આ બાબતનું મંદુક રાખી અને જે સગીર વયનો યુવાન પોતે જીમમાં જતો હોય તેવા સમયે જે બોલાચાલી થયેલી તે સગીર વયના યુવાને તેમને ઝાંસીની રાણી સર્કલે ફોન કરીને બોલાવેલો. ત્યારબાદ અન્ય યુવાનો સાથે તેને ગેરકાયદેસર અવરોધ કરી અને કૈલાશવાડી ખાતે બોલાવેલો. ત્યાં આવતા ત્યાં કાયદાના સંઘર્ષમાં આવેલા 5 સગીર વયના બાળકો, આ ઉપરાંત અન્ય 2 એડોલ્ટ ક્રિશ શૈલેષભાઈ બુદ્ધદેવ અને જસ્મીન હિતેશભાઈ ચંદારાણા, આ બંને 19 વર્ષના યુવાનો હોય, આ 7 લોકોએ સાથે મળી અને આ જે સગીર વયનો યુવાન છે તેમના શરીરે આડેધડ ઢીકાપાટુનો માર મારેલો. ગેરકાયદેસર મંડળી દ્વારા તેમને ગાળો આપવામાં આવેલી તેમજ જે કમરપટ્ટો છે તેના વડે પણ માર મારી અને ધમકી આપવામાં આવેલી. આ બાબતે આ સગીર વયના બાળક છે તેમના માતા દ્વારા સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા ગુનો દાખલ કરવામાં આવેલો છે. કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો વિરુદ્ધ જે એક્ટ મુજબ તથા અન્ય જે 2 એડોલ્ટ છે ક્રિશ અને જસ્મીન તેના વિરુદ્ધ
જે BNSSની સેક્શન મુજબ હાલ સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. જુનાગઢ એસટી બસ સ્ટેશનમાં સ્વચ્છતાની સાથે નો પાર્કિંગ ડ્રાઈવ પણ કરવામાં આવી રહી છે. આ અંગે CK વાગડિયાએ જણાવ્યું હતું કે એસટી બસ સ્ટેશન દ્વારા ફ્રી પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યારે પરિવારજનોને લેવા કે મૂકવા માટે આવતા વાહન ચાલકોને એસટીના ફ્રી પાર્કિંગમાં જ વાહનો પાર્ક કરવા માટે અનુરોધ છે. જો નો પાર્કિંગમાં આડેધડ વાહન પાર્કિંગ કર્યું તો આવા વાહન ચાલકો પાસેથી નો પાર્કિંગ દંડ પેટે 200 રૂપિયા વસૂલ કરવામાં આવશે. હું CK વાગડિયા, સ્ટેન્ડ ઇન્ચાર્જ જુનાગઢ. આજે સ્વચ્છતા અભિયાનની સાથે સાથે જે નો પાર્કિંગની ડ્રાઈવ રાખેલ છે એ બાબતે છેલ્લા 8 દિવસથી સ્વચ્છતાની સાથે સાથે નો પાર્કિંગની પણ ઝુંબેશ ચલાવેલ છે અને જે લોકો શહેરીજનો અહીંયા પેસેન્જર લેવા મૂકવા આવે છે એના માટે ફ્રી પાર્કિંગ રાખેલું છે. એના માટે તેમાં પાર્ક કરવું, જે અહીંયા ગાડી મૂકીને જે બહાર અપડાઉન કરે છે એના માટે અંદર પે પાર્કિંગ રાખેલું છે, એમાં જ પાર્કિંગ કરવું. કોઈ અન્ય જગ્યાએ નો પાર્કિંગ જગ્યામાં પાર્ક ન કરવા અને જેથી કરી અમારે દંડ કરવો પડે, જે જાહેર જનતાએ નોંધ લેવી. કેટલો દંડ થાય છે અને તે સુધીમાં કેટલો વસૂલ કર્યો? જો આ દંડ પેટે તો 200 રૂપિયા દંડ છે, પણ પછી કોઈ નાનો માણસ હોય તો એને એક શિક્ષકના ભાગરૂપે ઓછો દંડ કરીને પણ જવા દે છે, જેથી કરી બીજી વખત ન જાય આવે. અંદાજે 100 જણા જેટલા લોકોને દંડ વસૂલ કરેલ છે, જે દરેક જનતાએ નોંધ લેવી. જુનાગઢની બંસીધર સોસાયટી શેરી નંબર 2 માં ખરાબ રસ્તાની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અહીં રસ્તો ખોદી ગયા પછી માટી ભરીને નથી લઈ ગયા, જેના કારણે વરસાદ આવતા જ ગારા અને કીચડનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે, જેના કારણે વાહનો પણ ઘરની બહાર નીકળી શકતા નથી અને આ જ ગારા અને કીચડના કારણે લોકોને ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે. ત્યારે આ ગારો કીચડનો નિકાલ કરી અને કાંકરી નાખીને રસ્તો ચાલવા લાયક બનાવવામાં આવે તેવી સ્થાનિક લોકોએ માંગણી કરી છે. જી માડી, શું મુશ્કેલી પડે છે અહીંયા તમારા નામથી અને કઈ સોસાયટી? હું હંસાબેન દવે બોલું છું. અહીંયા એટલી બધી મુશ્કેલી છે કે આ ખોદી નાખ્યું પછી ભરવાઈ આવ્યા નથી અને એટલો બધો ગારો થઈ ગયો છે કે હાલી શકાતું નથી. હવે અમારા જેવા ગલઢા માણસને શાકભાજી લેવા જવું, કોઈ કચરો નાખવા જવું, ત્યાંથી નીકળાતું જ નથી. નાના છોકરા નીકળી શકતા નથી, આમાં ગાડી અંદર આવી શકતી નથી. તો આમાં તમારે ખોદી નાખ્યું પછી ભરી લેવું તો જોઈએ ને, કમસે કમ. તો ભર્યું જ નથી અને એટલો બધો ગારો થઈ ગયો છે, કાંઈ નહીં તો કાંકરી તો નાખો અહીંયા, તો હાલવા જેવું તો થાય. બંસીધર સોસાયટી શેરી નંબર 2 માંથી હું હંસાબેન દવે બોલું છું. શું કહેશો આમાં? તમને છોકરાઓને કઈ મુશ્કેલી પડે છે? હા, છોકરાઓના બિચારાઓના પગ ખૂંચી જાય છે, હાલી શકતા નથી. ખંભે દફતર હોય, એનો એક છોકરાનો તો પગ મઈડાઈ ગયો. દફતર બિચારાએ ખંભે નાખ્યું હોય, આમાં કેમ નીકળવું? અમારા ગલઢા માણસમાં હાથમાં થેલી હોય, ખંભામાં પર્સ હોય અને આમાં પગ ખૂંચી જાય, અમારે નીકળવું કેમ? હાલત બહુ ખરાબ છે. શું માંગણી તમારી? અમારી માંગણી એટલી જ છે કે આ ભરી લેવું જોઈએ, અહીં કાંકરી નાખવી જોઈએ. રોડ તમે બનાવો તેથી બનાવો, પણ હલાય એવું તો કરો કમસે કમ. નવરાત્રી અને દશેરાના તહેવારોએ દેશની બજારોમાં નવા પ્રાણ પૂર્યા છે અને છેલ્લા 1 દાયકાનું સૌથી મોટું વેચાણ નોંધાયું છે. તહેવારોની સિઝન તથા GST કાપથી ચીજો સસ્તી થતા વિવિધ બ્રાન્ડના વેચાણમાં 25 થી 100% અભૂતપૂર્વ વધારો નોંધાયો હતો. ઓટોમોબાઈલ્સ ક્ષેત્રની ટોચની કંપની મારુતિ સુઝુકીએ જાહેર કર્યું હતું કે કંપનીનું નવરાત્રી વેચાણ ગત વર્ષની સરખામણીએ ડબલ થયું છે. નવરાત્રી અને દશેરામાં ટીવી, એસી, ડિશવોશ, રેફ્રિજરેટર, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન જેવી પ્રોડક્ટના વેચાણમાં પણ વધારો જોવા મળ્યો છે, જે દિવાળીના દિવસોમાં પણ ચાલુ રહેવાની સંભાવના છે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ.